સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા ચાલી રહેલ ઝુંબેશમાં એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામની હદમાં નાકાબંધી દરમિયાન એક આઈસર ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીના પીઆઈ આરબી ભટોળની સૂચના મુજબ પેટ્રોલિંગમાં રહેલ ટીમના એએસઆઈ રોહિતભાઈ અને હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈને બાતમી મળી હતી કે ધુલિયા તરફથી એક આઈસર ટેમ્પો દારૂ ભરીને સુરત તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે નવી કીકવાડ બસ સ્ટેશન સામે વોચ ગોઠવતા શંકાસ્પદ ટેમ્પો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેમ્પો ખાલી જણાતો હતો, પરંતુ સઘન તપાસ કરતા કેબિનની પાછળ બનાવેલા વિશેષ ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ 2160 નંગ બોટલ જેની કિંમત 16,38,000, આઈસર ટેમ્પોની કિંમત 10 લાખ, મોબાઈલ ફોન 2 નંગ જેની કિંમત ₹20,000 મળી કુલ મુદ્દામાલ 56,58,000 જપ્ત કર્યો છે. પોલીસે ટેમ્પો ચાલક પ્રકાશભાઈ મગારામ જાખડ જે રહે બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાના રોહતકથી અનિલ પાંડે ઉર્ફ પાયલટ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ ઓપરેશનમાં એલસીબી પીઆઈ આરબી ભટોળ, પેરોલ ફ્લો સ્કોડના પીઆઈ એમઆર શકોરિયા, પીએસઆઈ એલજી રાઠોડ સહિત રોહિતભાઈ, ચિરાગભાઈ, નાગજીભાઈ અને અમરતજી જેવા પોલીસ જવાનોએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.